શિક્ષણના ધામમાં ફરી થઈ દારૂ પાર્ટી। જી હા, પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી થઈ। ખેલાડીઓ હોસ્ટેલમાં દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। રેક્ટર પાર્ટી કરતા 3 ખેલાડીઓને ઝડપી પાડ્યા છે। આણંદના 3 ખેલાડીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ સ્પર્ધામાં ખેલાડીઓ રમવા આવ્યા હતા। તો દારૂ પાર્ટીનો વિડીયો સામે આવ્યો છે। હોસ્ટેલમાં દારૂ પાર્ટી કર્યા હોવાનું સામે આવ્યું છે। શિક્ષણના ધામમાં ફરી દારૂ પાર્ટીના દ્રશ્યો સામે આવ્યા છે। પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ખેલાડીઓ દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી। હોસ્ટેલમાં દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પ્રેમલ। જી પ્રેમલ, ફરી દારૂ પાર્ટીનો વિડીયો સામે આવ્યો છે, પણ શિક્ષણના ધામમાં। ચોક્કસ જે પ્રકારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી દારૂના વિવાદમાં આવવા પામી છે। આ અગાઉ પણ યુનિવર્સિટીના પરિસરમાંથી દારૂની બોટલો મળી આવી હતી, ત્યારે ફરી એકવાર દારૂની પાર્ટી હોવાનું જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે પાટણ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ સ્પર્ધા 3 દિવસીયનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા રમવા આવ્યા હતા। તેમાં આણંદથી આવેલા તેમજ અન્ય વિવિધ સ્થળો પરથી આવેલા વિદ્યાર્થીઓને ઉતારો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રૂષા હોસ્ટેલમાં આપવામાં આવ્યો હતો। ત્યારે રાત્રિ દરમિયાન જે હોસ્ટેલની રૂમની અંદર વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી કરતા હોય તેવું તેના સ્થાનિક રેક્ટરને ધ્યાને આવતા તેઓ તાત્કાલિક ધોરણે રૂમમાં પહોંચ્યા હતા અને દારૂની બોટલો સાથે 3 જેટલા વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓને પાટણ બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા। તો ખાસ બાબત એ છે કે જે 3 જેટલા વિદ્યાર્થીઓ પકડાયા હતા તેમાંથી એક વિદ્યાર્થી પોતાની ગાડી લઈને નાસી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે રેક્ટરે પોતાનો જીવ બચાવ્યો હતો અને તેનો વિડીયો પણ હાલ તો આપણા ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે। કે જે રીતે કહી શકાય દારૂ પાર્ટીના વિવાદમાં ફરી યુનિવર્સિટી આવવા પામી છે। જી પ્રેમલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।